પણ આ કાઠિયાવાડની ભૂમિ છે કેવી એની મારે તમને આજે અહીંયા એક વાત કરવી છે. તો કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાડી છે, આ ડુંગરા ખૂંદે ડાલા મથ્થા એની ડણકું કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર, પરબ સતાધાર વીરપુર અને પાળિયાદ ને બગદાણે આ હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે. સંત સુરા અને દાતારો, સંત સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય? મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે. ન ખાવાનું માગ્યું હતું એ મહેમાન મહાભારાડી છે. આ ધરતીમાં ન ખાવાનું માગ્યું હતું એ મહેમાન મહાભારાડી છે. અને ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ એ રંગ કાઠિયાવાડી છે. ગામને પાદર એમ કહેવાય કે પાળિયા જે ઊભા છે. ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ એ રંગ કાઠિયાવાડી છે. રા રાખી અને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. અહિંસા તણી આંધી ફૂંકી, ગાંધીએ અહિંસા તણી આંધી ફૂંકી પણ સૂરજ નહોતો આથમતો. આ લાકડી લઈને તોપું તગેડી એ ગાંધી કાઠિયાવાડી છે. ગોકુળિયામાં ગમ્યું નહીં હો કાનાને, ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા મૂકીને ભાગ્યો તો રણ રણ જઈને રણછોડ થયો. એ કૃષ્ણ કાઠિયાવાડી છે, એ કૃષ્ણ કાઠિયાવાડી છે. મેલા ઘેલા લુગડા અને કાળજુ હોય ગંભીર, પણ નાના માણસની ડેલીઓ એ તો આવકારથી અમે. કાઠિયાવાડની ધરતીની મેં વાત કરી, પણ કાઠિયાવાડનો રોટલો કેવો હોય સાહેબ? કે તળાજા ગામનો બાજરો હોય, ધાંગધ્રાના પાણાની ઘંટી હોય, અને દુધરેજ ગામના કુંભારે બનાવેલી તાંબડી હોય, પછી વિછિયા ગામની વહવારોએ મધરાતે ઉઠી અને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખી અને મીઠા સ્વરે લોકગીતો ગાતા ગાતા બાજરો દળ્યો હોય, એમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય, અને પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય, અને માં જેમ પહેલા ખોળાના બાળકને હેજથી પંપાળતી હોય ને સાહેબ, એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડ્યો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય. પછી એની કોપટી કાઢીને તાવડ મૂકી હોય તો 3-3 ઘરે એની ફોરમ જાય. ઈ નવચંદ્રી બહેનું નખમાં ફાહું વાગે એવું ઘી ભર્યું હોય, અને કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગીરની દેશી ગાયના શેઢગડા દૂધની તાહળી ભરી અને મૂકી દીધી હોય. ભગવાન સાંભળ્યો જો ત્યાંથી નીકળ્યો હોય, ભગવાન સાંભળ્યો જો ત્યાંથી નીકળ્યો હોય અને એને પણ આ બાવડું ઝાલીને ભોજનમાં ભર્યા થાળ માટે બેહાડી દીધો હોય ને, તો એના 32 કોઠે આનંદના દીવડા પ્રગટી જાય. અને ઈ ત્યાં બેઠો બેઠો રાધાજીને સંદેશો મોકલે અને કહેરાવી દે કે આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે, આપણને કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે. અને રાધાજીને કહેજો કે તમને જો અમારા વિના અણહરું લાગે ને તો તમે અહીંયા આવી જાઓ, બાકી અહીંથી આપણે કંઈ જવાનું નથી બાપ, આ તો કાઠિયાવાડ એટલે